ભુજ ખાતે યોજાયેલી રેલવે ડેવલપમેન્ટ અને કચ્છ પેસેન્જર એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં રેલવે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે રેલવેના અધિકારીઓ કે શર્મા, પંકજકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ શ્રી એ.વાય. આકબાનીએ જણાવ્યું હતું કે ભુજ અને કચ્છ વિસ્તારમાં રેલવે સુવિધાઓના વિકાસ તથા વિસ્તરણ માટે આગામી દિવસોમાં સંબંધિત સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવશે. બેઠકના પ્રારંભે સંસ્થાના પ્રમુખ શ્રી એ.વાય. આકબાની, ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ ઉપાધ્યાય, મંત્રી શ્રી પ્રબોધભાઈ મુનવર તથા શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય દ્વારા ઉપસ્થિત રેલવે અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલી ચર્ચા દરમિયાન સંસ્થાના વિવિધ સભ્યોએ મુસાફરોને વધુ સુવિધા મળે અને રેલવે સેવાઓમાં વધારો થાય તે માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. સંસ્થાના સદસ્યો ભરતભાઈ ધોળકિયાએ સૌરાષ્ટ્ર સાથે રેલવે વ્યવહાર પુનઃ શરૂ કરવા, લેફ્ટનન્ટ કર્નલ જોહરે ઉત્તર ભારત સાથે જોડતી ટ્રેન સેવાઓ વધુ શરૂ કરવા, રચનાબેન શાહી ટ્રેનમાં મહિલાઓની સલામતી માટે જાગૃતિ અભિયાન ચલાવવા સહિતના સૂચનો કર્યા હતા. સંસ્થાના અન્ય સભ્યો દ્વારા ભુજ સહિત સમગ્ર કચ્છ વિસ્તારમાં રેલવે માળખાકીય સુવિધાઓના વિકાસ, નવી ટ્રેનોની સુવિધા અને મુસાફરોને અનુકૂળ સેવાઓ ઉપલબ્ધ કરાવવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. એ.વાય. આકબાનીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. એ.વાય. આકબાની, રેલવે ડેવલપમેન્ટ એન્ડ કચ્છ પેસેન્જર એસોસિએશનનો પ્રમુખ છું. હોટેલ મંગલમમાં કારોબારીની એક અમારી રેલવે ડેવલપમેન્ટ કચ્છ પેસેન્જર એસોસિએશનની કારોબારીની એક મિટિંગ રાખેલ હતી. એમાં કારોબારીના મેમ્બરો તથા રેલવેના 4 અધિકારીઓ હાજર રહ્યા હતા. એ નવું રેલવે સ્ટેશન જે બની રહ્યું છે એમાં ખૂટતી કડીઓ અને શું આપણે માંગી શકીએ રેલવે ડિપાર્ટમેન્ટ પાસેથી કે શું જરૂરિયાત છે, શું હોવું જોઈએ અને શું આપણી માંગણીઓ છે, એ વિશે અમે રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરી ને વિગતો માંગેલ. જે એમણે જે એસએસ હતા કે શર્મા સાહેબ તથા સીએમઆઈ પંકજકુમાર અને ટ્રાફિકના એક અધિકારી હતા, એક હેલ્થ ઓફિસર હતા. બધે પોતપોતાની રીતે જે પણ અમને પ્રશ્નો આપ્યા કે ભાઈ આ વસ્તુની જે ખૂટતી કડીઓ જે છે, પ્લેટફોર્મ ઉપર છે, ટ્રેનોની અંદર છે, સમયનો છે કે બીજું બહારનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે પણ કાંઈ જરૂરિયાતો છે એ વિશે વિગતવાર અમારા મેમ્બરોએ સવાલ કર્યા કે જેટલી ગાડીઓ અહીંયા આપણે આવે ને કેટલી ગાડીઓ આવે ને એનો મેન્ટેનન્સ થઈ શકે ને આપણે એનો જે ભુજ રેલવે સ્ટેશન ઉપર એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું છે કે કેટલી ગાડીઓને આપણે અહીંયા લાવી શકીએ ને મેન્ટેન થઈ શકે અને આવવા જવાનું થઈ શકે, એ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ને બહુ જ ઊંડાણપૂર્વક રેલવે સ્ટેશન નવું બની ગયા પછી વર્લ્ડ ક્લાસ સ્ટેશન બની રહ્યું છે, એટલે એના માટે આપણે બહુ ઉત્સાહિત છીએ કે જો આવું સ્ટેશન બની જશે તો કચ્છ માટે નહીં, પૂરા હિન્દુસ્તાન માટે, પર્યટનો માટે અને ઇન્ડસ્ટ્રીઝ માટે તેમજ ઇકોનોમિકલ પણ કચ્છનો જે ખનિજનો વિપુલ જે જથ્થો અહીંયા કચ્છની અંદર છે એનો ઉપયોગ અને એનો જે લાભ કચ્છ આખા વિસ્તારને મળે અને રેલવેની જે પણ યોજના છે એ હિસાબે જે ટ્રાફિક મેનેજર અને સીએમઆઈએ જે અમને માહિતી આપી એ હિસાબે અત્યારે બધા સર્વે થઈ ગયા છે. માંડવીનો છે, આખા 9 તાલુકાને રેલવેની સેવા આવરી લેશે એવું એમના તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. જે આ સ્ટેશનનો ઓક્ટોબરની જે ડેડલાઇન આપવામાં આવી છે પણ તે લગભગ પૂરું થવાની શક્યતા બહુ ઓછી છે. 2-3 મહિના વધુ પણ લાગી શકે છે. 10 એક્સેલેટર આપ્યા છે, 13 લિફ્ટ આપી છે. એટલે આ હિસાબે જો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મોટું 16,000 પેસેન્જરનું આપણે જે આપી શકીએ સેવાઓ, એટલું વિશાળ અને વર્લ્ડ ક્લાસ જો સ્ટેશન બની રહેતું હોય ત્યારે સુવિધાઓ પેસેન્જરોને મળશે, કચ્છના લોકોને મળશે. એ ઉપરાંત ભુજ નલિયા વચ્ચે પણ જે આપણે માંગણીઓ વર્ષોથી છે એક પેસેન્જર ટ્રેન ચલાવવાની, જેમાં આગળ અમે જ્યારે માંગણી કરેલ હતી ત્યારે જીએમ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે આ બાબતની અમારા પાસે કોઈ માહિતી નથી આમાં કોઈ વસ્તુ એમ. એટલે અમે ત્યારે માંગણી બી કરેલ છે કે એક છે ટ્રેન એક નલિયા સુધી લંબાવવામાં આવે
કે પેસેન્જર ટ્રેન માટે કે જેથી જે અબડાસા વિસ્તારનો છે, લખપતનો છે કે માંડવી વિસ્તારના છે લોકોને જે સ્ટેશન નજીક પડતા હોય જે તાલુકાને એ સ્ટેશનથી એ લોકો મુંબઈ જવા માટે, અમદાવાદ જવા માટે કે સુરત જવા માટે કે વચ્ચેના સ્ટેશનમાં જ્યાં પણ જવું હોય ત્યાં ડાયરેક્ટલી પોતાના ગામથી ત્યાંથી જઈ શકે એટલા માટે નલિયાથી જે નલિયા સુધી લંબાવવાની પેસેન્જર ટ્રેન માંગણી છે એ અમે અમારે આ લોકો સામે તો કોઈ કરવાનો મતલબ જ નહોતો, પણ રજૂઆત કરેલ છે. જે રેલવે ડિપાર્ટમેન્ટ કરશે, રેલવે બોર્ડને નિર્ણય લેવાનો છે. જીએમ પાસે અમે રજૂઆત કરશું કે ભાઈ આ નલિયાવાળી ટ્રેન તમે એક પેસેન્જર ટ્રેન ચાલુ કરો. ખાલી નલિયા ભુજ વચ્ચે ચાલુ કરવાથી કંઈ લાભ નહીં થાય, ઉલટો ચાલુ થશે ને બંધ થઈ જશે. એના કરતાં અમે એવું જ વિચાર્યું છે અને અમે આપ્યું બી છે કે ભુજ મુંબઈ નલિયા, નલિયા ભુજની કોઈ પણ એક એક્સ્ટ્રા ટ્રેન આપો, યા તો જે છે અહીંયા આવતી ભુજ આવતી ટ્રેનો છે એને એક લંબાવો, એવું અમે માંગણી કરેલ છે. જેના ઉપર હવે કાલે વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા પછી હવે અમને એમ લાગી રહ્યું છે કે ભુજ સ્ટેશન નવું બની ગયા પછી આપણે રેલવેનો વિપુલ પ્રમાણમાં આખા કચ્છને લાભ મળવાનું છે એ નિશ્ચિત છે.